શ્રીલંકાના જંગલમાં કુરુસંબુ નામનું એક જંગલી સુવર રહેતું હતું. તે એક ખુશમિજાજ સારો સાથી હતો. કુરુસંબુને સારી રીતે ખવડાવવા અને ખુશ રાખવા માટે જંગલમાં પર્યાપ્ત ગ્રબ્સ અને વોર્મ્સ હતા. ક્યારેક ક્યારેક તેને ઝાડ પરથી પડેલી પાકેલી કેરી જોવા મળતી અને તેનો મતલબ મિજબાની. કુરુસંબુ માટે બધું હંમેશા સારું નહોતું. ક્યારેક દિવસે જંગલી કૂતરાઓનું ટોળું અથવા રાત્રે કાળો દીપડો તેની પાછળ ડંખ મારવા અને કુરુસંબુનું ભોજન બનાવવાનો પ્રયાસ કરે છે. કુરુસંબુ ઝડપી હતો અને આજ સુધી તેણે આ શેતાનોને બહાર કાઢ્યો હતો. તેના મગજમાં તે હંમેશા જાણતો હતો કે તેણે આ જંગલી જાનવરો માટે ધ્યાન આપવું જોઈએ. તેમ છતાં તે ખુશ ભાગ્યશાળી વ્યક્તિ હતો. શું તમે જાણો છો કે જંગલી ડુક્કર 1 માઇલ દૂરથી ખોરાકની ગંધ લઈ શકે છે? એક સાંજે કુરુસંબુ જંગલની મધ્યમાં નદીના કિનારે ચાલતો હતો ત્યારે તેને ખોરાકની સુગંધ આવી. તેના મનમાં વિચાર આવ્યો, મને બટાકાની ગંધ આવે છે કે શક્કરિયા કે ડુંગળી છે, અથવા મને કોબીની ગંધ આવે છે. ઠીક છે, આપણે જંગલી ડુક્કરની જેમ ગંધ નથી લઈ શકતા, પરંતુ આપણે ચોક્કસપણે તેમના કરતાં વધુ સારી રીતે જોઈ શકીએ છીએ. શું તમે કુરુસંબુને આ શાકભાજી વચ્ચે તફાવત કરવામાં મદદ કરી શકો છો? કુરુસંબુ સુગંધને અનુસરે છે જેમ ગીધ શબની સુગંધને અનુસરે છે. તે અનુસરતો રહ્યો. તે તેને જંગલની ધાર પર લઈ ગયો જ્યાં તે પહેલા ક્યારેય ન હતો. હવે સુગંધ સરસ અને મજબૂત હતી. તે કોળાનું ખેતર હતું. ખેતર જોઈને તેણે ઝડપથી મનમાં ગણતરી કરી અને તેને લાગ્યું કે તેને ખેતરના બધા કોળા ખાવાનું પૂરું કરવામાં આખું વર્ષ લાગશે. તેને એક ખજાનો મળ્યો હતો. તેણે પોતાની જાતને કહ્યું, 365 દિવસનો એક દિવસ, અને તેનું પહેલું કોળું ખાવાનું શરૂ કર્યું. અડધે રસ્તે તેણે પાછળથી એક ખડખડાટ અવાજ સંભળાયો. ઓહ ના, મુશ્કેલી નજીક છે. કુરુસંબુએ હમણાં જ અડધો કોળું ખાધું હતું, જેનો અર્થ એ થયો કે તેણે હમણાં જ શરૂઆત કરી હતી. અને તેણે પાછળથી પાંદડાઓનો ખડખડાટ અવાજ સાંભળ્યો. તે થીજી ગયો. તેને ખાતરી હતી કે તે ઘડાયેલું બ્લેક પેન્થર અથવા જંગલી કૂતરાઓમાંથી કોઈ એક છે. તેણે તરત જ ખુલ્લા મેદાનમાં આવવાનો પસ્તાવો કર્યો. પરંતુ કદાચ, માત્ર કદાચ, તે માત્ર એક મિત્ર છે. કુરુસંબુ અને તેના મિત્રો પાસે ગુપ્ત કોડ હતો. જો શંકા હોય તો પૂછો, તમે મિત્ર છો કે શત્રુ? અને કોડ કહે છે, તમારે હું શત્રુ છું સાથે જવાબ આપવો પડશે. આ કોડ કૂતરા અને દીપડાને ખબર ન હતી. અને તેઓ ગમે તેટલા ઘડાયેલું હોય, કૂતરા અથવા દીપડો જવાબ આપશે, હું એક મિત્ર છું. અને જો તમે આ જવાબ સાંભળ્યો તો તમે જાણો છો કે તમારે શું કરવાની જરૂર છે. દોડો. કુરુસંબુએ થોડી હિંમત એકઠી કરી અને ધ્રુજતા અવાજે કહ્યું, મિત્ર કે શત્રુ? અને એક નાનકડા અવાજે જવાબ આપ્યો, હું એક શત્રુ છું. આ સાંભળીને કુરુસંબુનો શ્વાસ પાછો આવી ગયો. અને તે જાણતો હતો કે તે ચોક્કસપણે રીના રેઇનડિયર છે. કુરુસંબુને ભોજન વહેંચવાનું ક્યારેય ગમતું નહોતું અને ખાતરીપૂર્વક તેને મળેલો ખજાનો વહેંચવાનો તેને નફરત હતો. રીનાએ માફી માંગવાનું શરૂ કર્યું, મેં તને નદીમાંથી ખોરાકની સુગંધ લેતા જોયો અને મને ભૂખ લાગી હતી, તેથી હું તારી પાછળ આવી. પરંતુ કુરુસંબુ ખુશ હતો કે તે રીના હતી અને તે બદમાશોમાંથી એક પણ ન હતી જેનો તેને ડર હતો. તેણે જવાબ આપ્યો, રીના, તારું અહીં સ્વાગત છે. રીનાએ ફરીથી ક્ષમાયાચનાથી જવાબ આપ્યો, શું તમારો મતલબ છે કે અમારું સ્વાગત છે? કુરુસંબુ ગયો, અમારા બધાનો તમારો મતલબ શું છે? રીનાએ જવાબ આપ્યો, સારું, જ્યારે મેં તને ખોરાકની સુગંધ લેતા જોયો ત્યારે મેં અમારા બધા મિત્રોને આમંત્રણ આપ્યું અને ઝાડીઓમાંથી રેન્ડિયર, સસલા, વાંદરા, ખિસકોલી અને બાયસન આવ્યા. કુરુસંબુ ખરેખર રીનાથી નારાજ થઈ ગયો અને તેણે રીનાને છોડી દીધી.
અને તેના બાકીના મિત્રો મેદાનની ધાર પર હતા અને બાકીના ક્ષેત્રની શોધખોળ કરવાનું નક્કી કર્યું. તેના આશ્ચર્યની વાત એ છે કે તેને ખરેખર શું મળ્યું પસંદ છે. કોબી અને થોડે આગળ તેને બટાકા મળ્યા. થોડે આગળ તેને શક્કરિયા અને આહા કાંદા મળ્યા. ઉન્માદમાં હવે તેને કોઈ રોકતું નહોતું. તેણે તે બધું ખાવાનું શરૂ કર્યું. કુડુસંબુનું પેટ ભરાઈ ગયું ત્યાં સુધીમાં અડધી રાત થઈ ગઈ હતી. ત્યાં વધુ જગ્યા નહોતી. હકીકતમાં હવે તે ખરેખર અસ્વસ્થ હતો અને તે જમીન પર સૂઈ પણ શકતો ન હતો કે હલનચલન પણ કરી શકતો ન હતો. ત્યારે તેણે તે આંખો જોઈ. અંધકારમાંથી ચમકતી એ ઠંડી ઠંડી આંખો. હે ભગવાન! તેને ખાતરી હતી કે આ વખતે મિત્ર કે શત્રુ એવો પ્રશ્ન પૂછવાનો કોઈ અર્થ નથી કારણ કે તે જાણતો હતો તે માત્ર બ્લેક પેન્થર જ હોઈ શકે. કુડુસંબુએ માત્ર દિવસનું ભોજન પૂરું કર્યું હતું. તે એટલો ભરાઈ ગયો હતો કે તેને શંકા હતી કે હવે તેને થોડા દિવસો માટે ભોજનની જરૂર પડશે. તે આકાશ નીચે ખુલ્લા મેદાનમાં સૂવા માટે સ્થાયી થઈ રહ્યો હતો જ્યારે તેણે બ્લેક દીપડાની ભયાનક ઠંડી ઠંડી લીલી આંખો જોઈ. તેનું હૃદય ધડકવા લાગ્યું. તે એટલું જોરથી ધબકતું હતું કે તે તેના ધબકારા સાંભળી શકતો હતો. કુડુસંબુ હવે બ્લેક પેન્થર સાથે સામસામે હતો. કુડુસંબુ હવે તેના હૃદયને અનુભવી શકતો હતો. તે એટલો જોરથી હતો કે તે તેના ધબકારા સાથે જમીન ધ્રુજતો અનુભવી શકતો હતો. કંઈક બહારનું લાગતું હતું. દીપડો પણ વિચલિત થઈ ગયો. શું તે કુડુસંબુ ધબકારા પણ અનુભવી રહ્યો હતો? કુડુસંબુએ પોતાની જાતને હચમચાવી દીધી અને ફરી હોશમાં આવી ગયો. તેને સમજાયું કે જમીન ખરેખર ધ્રુજી રહી છે, જેમ કે કોઈ તેને ધક્કો મારી રહ્યું છે. દીપડો પણ પૃથ્વીના ધબકારાને જોતા દૂર જોવા લાગ્યો. તે શું હતું? પૃથ્વી નૃત્ય કરતી હતી. શું પૃથ્વી પાગલ થઈ ગઈ હતી? અથવા તે ભૂકંપ હતો? ના ના ના. કુડુસંબુને કંઈક સમજાયું અને મોટેથી કહ્યું, શું તેઓ આવી રહ્યા છે? જંગલના તમામ પ્રાણીઓમાં એક પ્રાણી એવું હતું જે સૌથી મોટું, મજબૂત અને શ્રેષ્ઠ હતું, જો એવો કોઈ શબ્દ હોય તો. એટલું જ નહીં, જંગલનું કોઈ પ્રાણી તેમને ક્યારે પડકારી શકે તેમ ન હતું. અને ધારીશું. પૃથ્વીના ધ્રુજારીનો અર્થ એ થયો કે તેઓ આવી રહ્યા છે. શું તમે જાણો છો કે તે કયું પ્રાણી છે? હા, હાથીઓ. દીપડો શું કરવું તે જાણતો ન હતો, તેથી તે કુડુસંબુ જવા માટે વધુ સારી તકની રાહ જોતો ધીમે ધીમે મેદાનના એક ખૂણામાં ગયો. કુડુસંબુની આસપાસ દીપડો ન હોવાનું જોઈને ઊભો થયો અને તેના મિત્રો તરફ જોયું. તેના બધા મિત્રોની નજર હવે કુડુસંબુ પર હતી. હાથીઓ કુડુસંબુની બરાબર પાછળ હતા. પરંતુ કુડુસંબુ જે વિચારી શકતો હતો તે એ હતો કે તેનું પેટ ખરેખર ભરેલું હતું. જોરથી અવાજ સાથે કુડુસંબુ ફાટ્યું, વાયુના ખરેખર ગંદા વાદળને મુક્ત કરે છે. હવે તમને ખબર પડશે કે હાથીની થડ એનું નાક છે ને, અને થડનો છેડો જમીનની નજીક છે. કુડુસંબુના વાટની સંપૂર્ણ દુર્ગંધ સીધી હાથીની થડમાં અથડાય છે. તેનાથી પોતાને બચાવવા માટે હાથીઓએ તેમની ડાળીઓ ઉપાડી, જે જોઈને એવું લાગતું હતું કે તેઓ બધા કુડુસંબુને સલામ કરી રહ્યા હતા. આખું જંગલ, જેમાં દીપડાનો સમાવેશ થતો હતો, જેઓ દૂરથી કુડુસંબુને જોઈ રહ્યા હતા, માત્ર કુડુસંબુને ઊભા થયેલા અને હાથીઓ તેને સલામ કરતા જોઈ શકતા હતા. આ જોઈને દીપડો ભાગી ગયો, જેને જોઈ રહેલા તમામ લોકો પણ પ્રભાવિત થઈ ગયા. તેઓ બધા આશ્ચર્યચકિત થઈ ગયા. વાંદરાઓ સીટી વગાડવા લાગ્યા, બાયસન મૂંગો મારવા લાગ્યો અને રીના રેઇનડિયર અને સસલાઓ કુડુસંબુ માટે ઉત્સાહપૂર્વક તેમના અવાજની ટોચ પર ચીસ પાડી રહ્યા હતા. અંકલ સેમ ઓક્ટોજેનરિયન લંગુરે શાહી માળા બનાવી અને કુડુસંબુ ગયા અને તેમને જંગલના રાજાનો તાજ પહેરાવ્યો.
અને આ રીતે કુરુસંબુ રાજા બન્યો, કાયમ માટે રાજા. આખી જિંદગી કુરુસંબુ કોઈ પડકાર વિના ફરતો રહ્યો અને સૌથી વધુ તે ક્યારે કૂતરા કે દીપડાથી પરેશાન ન હતો. આ એક વાસ્તવિક વાર્તા છે જે લાંબા સમય પહેલા શ્રીલંકાના ઊંડા જંગલોમાં બની હતી. કુરુસંબુ અને તેના બધા મિત્રોનું અવસાન થઈ ગયું છે. પરંતુ જો તમે ક્યારે શ્રીલંકા જવાનું હોય તો ખાતરી કરો કે તમે ત્યાંના સસલાઓને પૂછો અને તેઓ તમને કહેશે, ભલે શ્રીલંકાના લોકો શું વિચારે કે કહે, કુરુસંબુ હજુ પણ છે. જંગલનો રાજા.